એનું મકાન પણ બહુ દર્દીત હતું, કોઈ વ્યવસ્થા ન હતી, પરંતુ એક શિક્ષક તો જ્યારે કેટલો મોટો વિકાસ કરી શકાય એનું ઉદાહરણ ગૌરવભાઈ અને એમનો જે ગ્રુપ છે હું ખરેખર હૃદયપૂર્વક અભિનંદન આપું છું બધાને. આજે મને જાણવા મળ્યું કે PM-3 યોજના છે, એટલે પ્રાઇમ મિનિસ્ટર ડાયરેક્ટલી આવી નાની નાની શાળાઓને પ્રમોટ કરવા માટે કેટલું મોટી યોજના કરી રહ્યા છે. આ મહિનામાં મારે રોયલ સ્કૂલમાં જવાનું થયું, ઉપવેદ સ્કૂલમાં જવાનું થયું અને આજે આપણી તાલુકા શાળામાં આવ્યો છું. ખરેખર હૃદય ઉમંગથી ભરાઈ જાય છે કે આપણે ધાનેરામાં આટલો સારો વિકાસ થઈ રહ્યો છે અને સરકારી સ્કૂલમાં પ્રાથમિક શાળામાં આટલા સરસ ભવ્ય કાર્યક્રમ યોજાય, વિદ્યાર્થીઓ ફ્રીમાં ભણે અને આખું સારું ડેવલપમેન્ટ થાય. અને PM-3ની કલ્પના છે કે બાળકો પોતાની જાતે જ ભણે, એમની બુદ્ધિનો અને કૌશલનો વિકાસ થાય. આપણા માનનીય નરેન્દ્રભાઈ મોદી અને યોગીજી આપણે કાયમ વાત કરે છે નયા ભારતની, નવું ભારત. તો નવું ભારત આપણે આશામાં જોઈ શકીએ છીએ. આજે આખી જે જનરેશન છે, આખી જે પેઢી છે, જ્યારે ભણીને આગળ આવશે ત્યારે ચોક્કસપણે ખૂબ મોટું કામ કરશે. અહીંયા પણ IT નો વિભાગ છે, કૌશલ્યના વિભાગ છે, તો આવી નાની શાળામાં પણ આટલા બધા વિભાગ. આ શાળાના આચાર્ય શ્રી ગૌરવભાઈ એ સરકારની રાજ્ય પરીક્ષા બોર્ડની બીટ કેળવણી નિરીક્ષકની પરીક્ષા પણ પાસ કરી છે અને આવનારા સમયની અંદર શિક્ષણ સેવા વર્ગની અંદર પણ આગળ ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી શુભકામનાઓ પાઠવી મારી વાતને પૂરી કરું છું. ધન્યવાદ.